મહારાજ, બધી જ પરિક્રમા પૂર્ણ આખી ફરતે કરવામાં આવે છે, જ્યારે શિવજીની પરિક્રમા પૂર્ણ જ કરીને પાછું રિટર્ન થઈ જાય, કારણ શું? કારણ એ છે કે જે શિવલિંગ સ્થપાય છે ને, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવું જોઈએ. જે શિવલિંગ હોય છે ને, ત્યાં સૌથી વધારે આપણે જે 12 જ્યોતિર્લિંગ છે ને, દુનિયાના સૌથી વધારે રેડિયો એક્ટિવ તત્વો જે જોવા મળે છે 12 જગ્યા ઉપર જ જોવા મળે છે. બરાબર છે. વિધાઉટ કોઈ મશીન આપણા ઋષિમુનિને ખબર હોય છે, મહાનતાનું પહેલાં ગર્વ છે. બીજું કે રેડિયો એક્ટિવ તત્વોને સતત ગરમ હોય એટલે એને શાંત કરવા માટે જલાશય હોય. બરાબર. એના માટે ઘણી બધી ધાર્મિક વાર્તાઓ છે, ડઝન્ટ મેટર છે. સતત એના બૂંદ પડે છે, તો એ બૂંદની અંદર પણ એ રેડિયો એક્ટિવ તત્વો હોય છે, જે બાલ જલાશય દ્વારા ગૌમુખ દ્વારા બહાર નીકળતી હોય છે. હવે તમે એને ઉલ્લંઘન કરો, તમે એનું ઉલ્લંઘન કરો એટલે થાય શું કે 2 પગ વચ્ચે 2 પગ પોળા કરો, તમારો ગુદામાર્ગ ખુલી જાય અને એ રેડિયો એક્ટિવ તત્વોની ઉર્જા સીધી જો તમારામાં ગુદામાર્ગની અંદર પ્રવેશ કરે તો તમારામાં માનસિક વિકૃતિ આવે. એટલે એનું ઉલ્લંઘન કરવાનો રિવાજ નથી કે તમારે એને ઓળંગવું નથી, ફરીને પાછું આવવું જોઈએ અને ફરી આ સાઈડથી જળાશયના દર્શન કરવા જોઈએ. મહારાજજી, મંદિરની આપણા ધર્મમાં એક ખાસ સ્થાન છે, એનું કારણ શું? જો આજની આધુનિક ભાષામાં કહું ને તો મંદિર છે ને મનના રિચાર્જ માટેનું જાહેર બેટરી રિચાર્જ કેન્દ્ર છે. બરાબર છે. એની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એની અંદર જે ઉર્જા છે, એક તો તમે વિચારો સામાન્ય લોકો ત્યાં જાય ને, ખાલી એમને તમે મૂર્તિ રાખી દો કે ફણો બેસાડી દો પથ્થર, સામાન્ય લોકો પણ ત્યાં જાય. બરાબર છે. તો કોઈ પર્ટિક્યુલર દેવના નામ દે ને, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, તો એનું આખું જે ગ્રાઉન્ડ છે ને, આખા જે વાઇબ્રેશન છે હનુમાનજીના નામથી ભરાઈ જાય છે. જે નામ છે એની અંદર શક્તિ છે, કેમ કે શબ્દ બ્રહ્મ છે. તો એ આખા વાઇબ્રેશન એ ગ્રાઉન્ડની અંદર બંધાઈ જઈને હંમેશા સકારાત્મક હોય. અને સકારાત્મક હોવાને લીધે માણસ જ્યારે મંદિરે આવે છે ત્યારે એના મનના જેટલા પણ નકારાત્મક થોટ્સ હોય નીકળી જાય અને મન ત્યાં આવે એટલે એનું મન ચાર્જિંગ થઈ જાય અને નિર્ણય શક્તિ વધી જાય. એટલે મંદિર હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે. મહારાજજી, સ્ત્રી શક્તિ છે તો પુરુષ શું છે? પુરુષ શિવ છે. અને આધ્યાત્મના ઉચ્ચ લેવલ ઉપર જોઈએ ને તો ત્યાં સ્ત્રી પણ નહીં અને પુરુષ પણ નહીં, મતલબ શિવ અને પાર્વતી અર્ધાંગિનીના રૂપમાં. એટલે જે શિવ છે નિરાકાર બ્રહ્મ છે અને મા પાર્વતી છે એ આપ દેખાતું સાકાર જગત છે. એટલે બધી જ જગ્યાએ બે સાથે જ છે. હા, બંને જગ્યાએ બે સાથે છે ને બંનેના સમન્વયથી જ્યારે નિરાકાર બ્રહ્મમાંથી જે સ્પંદન થાય છે, એ સ્પંદન જે જગત ઉપર આવે છે, જગત ચાલે છે. એટલે શિવ અને શક્તિ, એટલે જ અર્ધાંગિની, એનું એટલે મહત્વ છે. મહારાજજી, શિવલિંગની પૂજા કેમ? જે વ્યક્તિઓ ધ્યાન કરે છે ને એ લોકો શિવલિંગને સારી રીતે સમજી શકે છે. કેમ કે ધ્યાનની પ્રક્રિયાની અંદર જ્યારે વ્યક્તિ જાય છે ત્યારે પ્રથમ જે અનુભવ થાય છે અને એને આજ્ઞા ચક્ર ઉપર એને જે પ્રથમ આકૃતિ દેખાય છે શિવલિંગ જેવી હોય છે. એટલે શિવલિંગ તમારી સામે પથ્થરનું કે સ્ફટિકનું બનેલું પ્રત્યક્ષ હોવા છતાં પણ નિરાકાર છે. જ્યારે આ બધા મંદિરોની રચના નથી ત્યારે ફક્ત ખાલી શિવાલયો હતા. 4 થાંભ ખોડી દેતા, એક શિવાલય મૂકી દેતા, ઉપર આડો પથ્થર મૂકી દેતા અને પૂજતા. એટલા માટે કેમ કે એ શિવનું પણ નિરાકાર સ્વરૂપ છે, દેખાય સાકાર પણ છે નિરાકાર. એટલે શિવલિંગનું મહત્વ છે. બીજું કે શિવલિંગની અંદર જે જગ્યા સ્થાપિત હોય ત્યાં રેડિયો એક્ટિવ તત્વોને ખેંચીને લાવે છે કેન્દ્રની અંદર, ગર્ભની અંદર, એટલે એને ઉર્જા મળે છે. આપણા ધર્મમાં પહાડ નદીઓનું પૂજન શા માટે? આપણે એવું માનીએ છીએ કે આપણા જેટલા પણ દેવી દેવતાઓ છે તમે ધ્યાનથી જુઓ, એ પ્રકૃતિની અલગ અલગ ઉર્જા છે. કોઈ સ્ત્રી ઉર્જા છે તો કોઈ પુરુષ ઉર્જા છે. વરુણ દેવ તો એક વરસાદની પુરુષ ઉર્જા છે. બરાબર. ચપટી વગાડી આ પણ એક શક્તિ છે. આને પણ એક પર્ટિક્યુલર દેવીનું નામ આપવું હોય તો આપી શકીએ. આપણા તરંગ છે તેને નારદ દેવ કહેવામાં આવે છે. તો આપણે એવું માનીએ છીએ કે આ જગતમાં આપણે આ પંચતત્વોના બનેલા છીએ. આપણું શરીર આપણા પંચતત્વોનું બનેલું છે, જેના દ્વારા આપણે આ જગતનો અનુભવ કરીએ છીએ. તો આ પંચતત્વોની અંદર એ તત્વો સાથે જોડાયેલી જેટલી પણ ઉર્જા છે એ બધા આપણા માતા અને પિતા છે. એટલા માટે આપણે નદીને પણ માતા કહીએ છીએ, કેમ કે આપણને આપણી બધી જરૂરિયાતો નદી દ્વારા પૂરી થાય છે, સામાજિક જરૂરિયાત. સૂર્યને પણ દેવતા કહીએ છીએ, કેમ કે સૂર્ય ન હોય તો આપણું જીવન ન ચાલે. ચંદ્રની શીતળતા આપણને મળે તો ચંદ્રને પણ દેવતા કહીએ છીએ. આમ પ્રકૃતિની અંદર જેટલી રહેલી ઉર્જા છે એને આપણે દેવતા અને દેવી તરીકે માનીએ છીએ. આ મહાનતા બીજા દુનિયામાં કંઈ છે નહીં. મહારાજજી, ધ્યાન કરવું હોય તો એની સરળ રીત કઈ? જો ધ્યાન કરવા જાઓ ને તો 7 જન્મે ધ્યાન થાય નહીં, કેમ કે ધ્યાન લાગે. અને ધ્યાન લાગવા માટે તમારે પહેલાં તો મન અને તમે બે જુદા છે એનો ફરક કરવો જોઈએ. અને ફરક માટે તમારે મનને સાક્ષી ભાવે જોવું જોઈએ કે હું છું મન નથી ને મન છે હું નથી. તો મનને તમારે સાક્ષી ભાવે જુઓ. બરાબર છે. પ્રથમ ઉપાય છે. બીજું કે આસન સિદ્ધિ જોઈએ, એટલે તમે કોઈ પણ એક સ્થિર જગ્યા ઉપર 5 થી 10 મિનિટ સુધી તમે બેસી શકવા જોઈએ. બીજું કે ભ્રામરી પ્રાણાયામનો તમે ઉપયોગ કરો, જેનાથી મનના ઘણા બધા વિચારો શાંત થવા લાગે છે. અને એક સમય એવો આવે છે
કે જે તમને અપેક્ષા પણ ન હોય અને તમે ગહન ધ્યાનની અંદર પ્રવેશ કરી જાઓ છો. બાપુ યોગ શું છે? યોગને આમ તો ગણીએ તો ગુરુ અને શિષ્યનું જે મિલન છે ને એ પણ એક યોગ છે. પણ દુનિયામાં યોગ એટલે અત્યારે વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે આ તમને જે કસરતો કરે આ જે બધું કરે એ તમને યોગ લાગે છે. નહીં, આ દુનિયામાં એક જ યોગ છે જેનું નામ છે અષ્ટાંગ યોગ અને એના 8 પાસા છે. યમ નિયમ આસન પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ, આખા 8 એના આયામો છે. મતલબ મૂલાધાર ચક્ર સુધી સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચી અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાનો નિયમ છે. અસલી યોગ તો આ છે. બાપુ ત્રિપુંડ આડું જ કેમ? હા, ત્રિપુંડ છે એ 3નું પ્રતીક છે. સંખ્યાની અંદર ગણીએ તો 3નું પ્રતીક છે. જેમ દત્તાત્રેય ભગવાનને પણ 3 મુખ છે. તો એ રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું પ્રતીક છે. અને ઈશારો કરે છે કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ એ પ્રકૃતિના ગુણ છે અને તમારું જે અસલી સ્વરૂપ છે પ્રકૃતિથી પર બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે ત્રિપુંડ છે. તો બાપુ એવી જ રીતે 7 લોક અને 7 ચક્ર, તો 7નો આંકડો જ કેમ? 7ના આંકડાની અંદર વિશેષતા છે એવું નથી, પણ આદિકાળથી અંદર જ સૂક્ષ્મ જગતો અલગ અલગ રહેલા છે અને એની સંખ્યાઓ 7 છે. બરાબર છે? એટલા માટે એ સૂક્ષ્મ જગતના આધાર ઉપર જ અને જે આપણા નક્ષત્રો છે અને નક્ષત્રો પછી જે આપણી પૃથ્વીની ગતિ છે એના આધાર ઉપર જે વાર ફિક્સ કરવામાં આવ્યા એના ઉપરથી 7 વાર આવે છે. મહારાજજી, બધા ભગવાન, માનો કે શિવજી છે, કૃષ્ણ ભગવાન છે ને 33 કરોડ દેવી દેવતાઓ, બધાને સૌરાષ્ટ્રમાં જ કેમ આવવું પડે? હા, દરેકના ઉદ્ભવની વાત કરીએ તો સૌરાષ્ટ્રની છે એવું જરૂરી નથી, પણ આટલા બધા દેવતાઓ અને આટલા બધાની વાતો સૌરાષ્ટ્રમાં શું કામ? આમ તો આખા ભારતભરની અંદર છે. સૌરાષ્ટ્રની ભૂમિની એક ખાસિયત છે કે બ્રહ્માંડ જ્યારે બન્યું અને પૃથ્વી જ્યારે બને છે ત્યારે પ્રથમ ભાગ જે બહાર આવે છે ને એ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે. આ મારી માન્યતા છે. એટલે પ્રથમ જ્યોતિર્લિંગ પણ ત્યાં છે. બીજું કે સંત સુરા અને સતી એની ભૂમિકા છે. બીજું કે અહીંયા જે દાતારી છે, અહીંયા જે અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રની અંદર જે ચાલે છે દુનિયામાં કઈ જગ્યાએ ચાલે છે? તો આ લોકોમાં ભાવ છે. અજાણ્યા વ્યક્તિને પણ ભગવાન તરીકે પોતાના ઘરે લાવી અને એને પણ ભોજન પીરસી અને એને પણ વ્યવસ્થા કરી દેવી, આ મહાન પરંપરા એટલે સૌરાષ્ટ્ર જે બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે જ સૌરાષ્ટ્ર અમારા હૃદયમાં છે. સૌરાષ્ટ્ર અમારી મા સમાન છે. સૌરાષ્ટ્ર જ અમારા માટે પવિત્ર સ્વર્ગ છે. ભગવાન ગુરુ દત્તાત્રેય મહારાજ ત્રિદેવ કહેવાય, એનું બધી જગ્યાએ એનો વાસ છે, પણ અહીંયા સૌરાષ્ટ્ર અને એવા 4 જે જગ્યાઓ છે અહીંયા ખાસ કેમ? તો આદિકાળથી જ આ જે ભૂમિ રહી છે તપોભૂમિ માટે રહી છે. બીજું કે ડુંગરાળ પ્રદેશ છે. ડુંગરાળ પ્રદેશના લીધે વસ્તીની જે લોકો છે એની અવર જવર ઓછી હોય. લોકોની અવર જવર ઓછી હોય એટલે ત્યાં વિચારોનો જે સકારાત્મક કહેવાય કે નકારાત્મક, એ વિચારોનો સમૂહ ઓછો હોય. અને જ્યાં વિચારોના સમૂહ ઓછા હોય ત્યારે ધ્યાન સાધનાની અંદર કોઈ પણ મહાપુરુષ બેસે, બરાબર છે, ત્યારે બીજા વિચારોની ઇફેક્ટ બહુ ઓછી થાય. એટલે હજારો વર્ષોથી આ ભૂમિની તપસ્યા માટે પસંદગી કરી છે, જેમ હિમાલયની પણ પસંદગી કરી છે. અને તમે દત્તાત્રેય ભગવાનના જે સ્થાનો જોજો એ બધા મોટાભાગે ડુંગરો ઉપર જ હશે, કેમ કે ત્યાં એકાંત મળે અને એ એકાંતની અંદર રહી અને જે એમને પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવાનો જે સમયગાળો છે એ ઘટી જાય છે. એટલા માટે આ હોય છે. તમે જોજો માતાજીઓના પણ ડુંગર ઉપર જ હોય છે. બાબુ, સાધના માટે નજીક દરિયો જરૂરી છે, પર્વત જરૂરી છે કે જંગલ જરૂરી છે? આમ તો જેટલું પણ કુદરતી સૌંદર્ય હોય એ બહુ સારી બાબત છે, કેમ કે જેમ દત્તાત્રેય ભગવાનને પણ કુદરતી પ્રકૃતિના સૌંદર્યના પણ ગુરુઓ હતા અલગ અલગ, બરાબર છે, એમને કંઈક ને કંઈક શીખવાડ્યું. તો પ્રકૃતિની તમે વચ્ચે હોય તો તમને ત્યાંથી પણ તમે સાધનાની અંદર પણ કંઈ ભૂલ હોય તો પ્રકૃતિ તમને ચાહે કબૂતર રૂપે, ચાહે કૂતરા રૂપે, ચાહે પક્ષી રૂપે, ચાહે નદી રૂપે તમને કંઈક ને કંઈક સંદેશો આપે છે. પછી ઓળખવાની ફરક સાધુની અંદર હોવી જોઈએ. તો તમારા જે સાધનામાં વિક્ષેપ પડે છે એ પણ તમને ત્યાંથી એનું સમાધાન પણ મળે છે. બીજું એકાંત પણ મળે છે. અને માણસોની જે અવર જવર ઓછી હોય જેનાથી તમને સાધના પ્રક્રિયામાં વિક્ષેપ પણ બહુ ઓછા આવે છે. પણ આ બધાની અંદર સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય સાધનામાં તો તમારે તમારી અંદર જે તમારું વ્યક્તિત્વ છે એ જેટલું ઘટી જાય ને એ બહુ ખૂબ મહત્ત્વનું છે. બાપુ, ભૂત જે છે એ સૂક્ષ્મ શરીર છે કે બીજું કંઈ? આમ તો છે ને એક સૂક્ષ્મ શરીર જ છે. એક એવો જીવ કે જેની આશા અને અપેક્ષાઓ બહુ વધારે હોય ને આકસ્મિક મૃત્યુ થાય છે
તો એવા જીવને આપણે ભૂત કેવું કંઈ કરી શકીએ. પછી એમાં સારા વિચારો હોય તો એનાથી આગળ પિતૃ યોનિ આવે, ઉપરથી યોનિઓ આવે. આપણે અહીંયા બી મામાદેવની એક પૂજન છે, પણ એક એવા જ યોનિમાંથી આવે. એવી અલગ યોનિ કરતાં કરતાં તમે છેક દેવતાઓ સુધી જાઓ છો, બરાબર છે. પણ દેવતાઓના પણ કર્મ પૂરા થાય એટલે મનુષ્ય અવતાર જોઈએ છે. તો આપણે જે છીએ બરાબર છે, આમાં પ્રેત થવામાં ના થવામાં બહુ મજા નથી. મનુષ્ય થઈ જાય એટલે મોક્ષનો અધિકારી છે જ, એટલે મનુષ્ય મહાન છે. બાપુ અરે ભાઈ 1.5 કલાક લગીને સત્સંગ કર્યો, નહીં ને 30-35 રેપિડ ફાયર પ્રશ્નો પૂછ્યા ને, એક પણ જવાબ બાપુએ સંતોષકારક ના આપ્યો હોય એવું બન્યું નથી. એક સાથે 30-35 પ્રશ્નો જીવનના, સાધનાના, ભગવાનના, અલગ અલગ આયામના, અલગ અલગ દુનિયાના પ્રશ્નો બાપુને પૂછ્યા, આપણા ધર્મને લગતા બધા પ્રશ્નોના બાપુએ સીધા જ એક લીટીમાં જવાબ. ખૂબ આનંદ આવ્યો. બધા વિડીયો તમારે જોવા હોય તો બાપુના ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે મૂકી દઈશ, એમાં સીધા આવી જશે, તો જરૂર જોજો, ખૂબ મજા આવશે. જય ગિરનારી.